रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा म म म ग म म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे। चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा। चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों माँ निर्मल पथ माँ प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों ना निर्मल पथ माँ आत्मने उजागर करिए आत्मने उजागर करिए। चलो जाइए अभंग द्वार पाठशाला। ओ चलो जाइए 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 पाठशाला पाठशाला पाठशाला। ओम ह्रीं श्रीं अर्हं नमः। 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 ह्रीं श्रीं अर्हं नमः। ओम ह्रीं श्रीं अर्हं नमः। ह्रीं श्रीं। હવે આપણે ત્યાં સૂત્રોને છંદમાં બોલવાની ઉજ્જવળ પરંપરા છે. છંદબદ્ધ બોલીએ સૂત્ર એટલે એની અસર જુદી અનુભવવા મળે. આજે સૌથી પહેલા મંગલાચરણમાં ઉવસગહરમ એ સ્તોત્રનો સરસ જાપ કરીશું. બધા જગ્યા પર બેસી છે. પેલા ટીમમાં કેટલા જણ છે આપણા એમને મારા દીવો પ્રગટાવવા માટે જરા. જે લોકો છેલ્લા કેટલાય દિવસોથી આ શિબિર અંગે કેવળ અંદરના ભાવથી જોડાયેલા જે 8-10 જણ છે એ બધાને હું વિનંતી કરું. પછી ધ્યાનવીથી લઈ નમનથી લઈ શ્રીપાળ સ્મિત તપન હિરેન કરણભાઈ બધા એને એક વિનંતી કરું એ આખી ટીમ પહેલા આવે અને આજે દીપ પ્રગટીકરણ. વાહ વાહ. જો આ બાજુ ચંદ્ર આથમી રહ્યો છે, ખ્યાલ આવે છે? આ જો આ તરફ આ બાજુ ચંદ્ર આથમી રહ્યો છે અને આ બાજુ પો ફાટી રહ્યું છે આ તરફ એક્ઝેક્ટ પાછળ. એટલે આપણું અંધારું દૂર થઈ રહ્યું છે અને આપણી ભીતરમાં ધર્મનો સૂર્ય એનું પો ફાટ્યું છે. સૂર્ય નથી ઉગ્યો પણ પો ફાટ્યું છે. હા, કેટલો સુંદર શબ્દ છે, પો ફાટ્યું. પો ફાટ્યું એટલે સૂર્યને પ્રવેશવા માટેનો જેણે માર્ગ તૈયાર કરી આપ્યો. સૂર્યને પ્રવેશ અને એટલા માટે આપણે ત્યાં સુંદર શબ્દ છે, ધર્મ પ્રભાત હવે પાયો રે. પ્રાચીન સ્તવનમાં પણ આ પંક્તિ મળે કે હે ભગવાન, તારી કૃપાથી જન્મ જરા મરણના અનંત કાળના અંધારાને ભેદીને ભગવાન તમે મળ્યા, તમારી વાણી મળી, તમારો માર્ગ મળ્યો, આ શ્રી સંઘ મળ્યો, આ પંચ પરમેષ્ઠી ભગવંતો મળ્યા. એટલે હવે મારી ભીતરમાં પો ફાટ્યો અને મને હવે ધર્મનો ઉદય મારી ભીતરમાં અનુભવવાનો અવસર મળ્યો છે. વાહ. પેલા બધા આગળ પધારો.
આપણે વસગહરમ બોલશું તે વખતે ત્યાં દીવો પ્રગટશે. પધારો. આપણે એક સરસ મંત્રાક્ષર સાથે લઈએ. ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા તિથયરા કૃતિબેન ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા તિથયરા ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા. આમાં વ્યક્તિગત સૂચનાની આવશ્યકતા નથી. નમનભાઈ બે છે, પણ જેણે જેણે પણ ટીમમાં જોડાયેલા છે, મને સામાન્ય રીતે કોઈના નામ ઉદ્ઘોષ કરવાની અત્યારે ઈચ્છા ન થાય જ્યારે પરમ તત્વનું નામ લેવાતું હોય, એટલે સહજ રીતે આવી જજો. ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો ચૌવીસંપી જીનવરા તિથયરામે પશ્યન્તો 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 તિથયરામે પશ્યન્તો. વસગહરં પાસં પાસં વંદામિ કમ ઘણમુક્કમ વિસહર વિસનિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ વિસહર ફુલિંગમંતમ કંઠે ધારે જોસયામણુઓ તસ્સગહ રોગ મારી દુઠ્ઠજરા જંતિ વસામમ ચિઠ્ઠો દૂરે મંતો
પૂજ્યપણામો વિબહુ ફલો હોઈ. નર તેરીએ સોવી જીવા પાવંતિ ન દુઃખ દો ગચ્છમ. તુહ સંમત્તે લદ્ધે ચિંતામણિ કપ્પપાય બહિયે. પાવંતી અવિઘ્નેણમ જીવા અયરામ રમઠાણમ. યસંતુ મહાયસ ભક્તિભર નિભરેણ હિયેણ. તાદેવ દિજ્જબોહિમ ભવે ભવે પાસ જીણ ચંદ. ભદ્રબાહુ સુરી મહારાજ રચિત વસગહરમ. ભીતરમાં ધીમે 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 શબ્દની સાથે આપણો ભાવની સાથે અર્થો, અર્થોની છાયાઓથી એ રક્તની અંદર વહેતું જે રુધિર, એ રુધિરની સાથે હાડકા ઠેઠ સાતે સાત ધાતુઓમાં એ મંત્રાક્ષરના અક્ષરો આપણું શારીરિક, માનસિક અને આત્મિક સર્વ પ્રકારે રક્ષણ કરવા માટેનું સામર્થ્ય ધરાવે છે. આ કેવળ શબ્દો નથી. અને આજે આ ઘટના જુઓ, આચાર્ય ભગવંત પાસે તેજ છે. આચાર્ય ભગવંતનું મુખ સૂર્ય સન્મુખ છે. આપણું મુખ આચાર્ય ભગવંત સન્મુખ છે. અહીં ચરણ પાદુકા પધરાવ્યા છે. એનો શાસ્ત્રમાં એટલો સુંદર ઉલ્લેખ જે મળે છે એનું અત્યારે સ્મરણ થયું. કદાચ આ ગોઠવાયું ત્યારે પણ કોઈના સ્મરણમાં નહીં હોય, પણ આપણે ત્યાં કહ્યું કે આચાર્ય ભગવંત સૂર્ય જેવા અરિહંત ભગવંતની સન્મુખ હોય. એટલે સૂર્યમાંથી તેજ ધારણ કરીને પોતાની મતિ કલ્પનાનો એક અક્ષર પણ ન કહે અને અથમીએ જીન સૂરજ કેવલ, શ્રી પાડાજાના રસમાં શબ્દો આવે છે ને, અથમીએ જીન સૂરજ કેવલ ચંદે જે જગદીવો તે આચાર્ય જગજીવો. શબ્દ રહી ગયા, યાદ આવશે એટલે પાછા લઈએ. એટલે સૂર્ય એટલે અરિહંત ભગવાન, ચંદ્ર એટલે સિદ્ધ ભગવાન. અને સૂર્ય અને ચંદ્રની ધરતી પર જ્યારે એ સ્વરૂપે ઉપસ્થિતિ ન હોય દેહ સ્વરૂપે, ત્યારે આચાર્ય ભગવાન દીપક બની એમનો પ્રકાશ આ જગતને આપતા હોય છે. નમો સૂરી રાજા સદા તત્વ તાજા. નમો સૂરી રાજા, નમો સૂરી રાજા સદા તત્વ તાજા. 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 जिनेन्द्रागमे प्रौढ़ साम्राज्य भाजा. जिनेन्द्रागमे प्रौढ़ साम्राज्य भाजा. नमो सूरी राजा सदा तत्व ताजा. नमो सूरी राजा सदा तत्व ताजा.
અડધી મિનિટ માતા પિતા આપણા વડીલો, જે કોઈ સાધુ ભગવાન, જે કોઈ સાધ્વીજી ભગવાન, જે કોઈ આચાર્ય ભગવાન, જેના થકી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારે શુભનું વાવેતર થયું છે, એ બધા ઉપકારીઓનું ભાવથી અત્યારે સ્મરણ કરવા પૂર્વક આ વહેલી સવારે આપણે યોગ્ય બનીએ એ દિશામાં યોગ્ય બનવા માટે આપણે પૂજ્ય આપણા ઉપકારીઓનું ભાવથી સ્મરણ કરીએ અને એ સ્મરણમાં સહાયક બને અત્યારનો સવારનો સુંદર રાગ છે કાલિંગડો અને ભૈરવ. ભાઈ ગિરિરાજને વિનંતી કરીએ કે આપણા ભીતરમાં કૃતજ્ઞતાના ભાવ, ઉપકારીઓના પ્રત્યેના સ્નેહ, ભક્તિના ભાવ એને જગાડવા માટે એ પૂરક બને એવા સુંદર શબ્દોથી આપણા ભીતરને અત્યારે આ સમૃદ્ધ કરીએ.
कर के कृपा प्रभु दर्शन दीना भव की भखड़ मिटाई कर के कृपा प्रभु कर के कृपा प्रभु कर के कृपा प्रभु दर्शन दीनो भव की भखड़ मिटाई मोह निद्रा से जागृत करके जागृत करके सत्य की शान सुनाई सत्य की शान सुनाई सखीरी आज तन मन हर्षन माई आनंद की घड़ी आई नित्य का तोड़ बता कर नित्य का तोड़ बता कर मिथ्या दृष्टि हटाई मिथ्या दृष्टि हटाई सम्यक ज्ञान की दिव्य प्रभा को दिव्य प्रभा को समय ज्ञान की दिव्य प्रभा को अंतर में प्रगटाई सखिरी आज साज साधन दिखलाई सखीरी आज साज साधन दिखलाई सखीरी आज त्याग वैराग्य संयम के योग से त्याग वैराग्य संयम के
योग से निस्पृह भाव जगाए आनंद की घड़ी जाए सखी रे आज आनंद के घड़ी आए आनंद की घड़ी आए सखी रे आज आनंद के सर गम वदनि संग धव वदम गम धर धर पद 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 मव गम वदनि नि धर धर नि नि धर 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 सनि धव वदनि नि धव धर पद 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 ओम गम गम आनंद की घड़ी आई। મહામહોપાધ્યાય યશોજી મહારાજના વચનો. આનંદ કી ઘડી આવી. આપણે આવ્યા ત્યારે આકાશમાં જેટલું અંધારું દેખાતું હતું, થોડી પળો થઈ અને અંધારું ગાયબ થયું. આ અનુભવ છે ને, એ સંકેત છે શુભ તત્વની નજીક જ્યારે નથી હોતા ત્યારે ભર બપોરે પણ અંધારું હોય છે. આપણે શુભ તત્વની નજીક નથી હોતા અથવા આપણા જીવનના કેન્દ્રમાં શુભ તત્વ જ્યારે નથી હોતું ત્યારે ભર બપોરે પણ અંધારાનો અહેસાસ થાય છે અને શુભ તત્વની નજીક બહુમાનપૂર્વક જવાની યાત્રા થાય અને ભર રાત્રિએ અજવાળાનો અનુભવ કરાવે છે. આ વહેલી સવારે આ જ્યારે સ્તવનનો લય ચાલ્યો ત્યારે પણ વિચાર આવ્યો, મોટે ભાગે આપણામાંથી બધાનો અનુભવ હશે. રત્નસુંદર સુરી મહારાજ સાહેબે વર્ષો પહેલા એક વાત કરેલી કે નોટ અને પેન લઈને લખવા બેસીએ કે આપણી પાસે શું શું નથી તો યાદી કદાચ ખૂબ લાંબી આપણે ફટાફટ લખી શકશું, પણ આપણી પાસે શું શું છે એની યાદી લખવાની કહીશું તો લગભગ ગોથા ખાઈશું. કારણ કે નજર જે નથી મળ્યું ત્યાં છે, જે મળ્યું છે ત્યાં આપણી નજર નથી. આજે આ વહેલી સવારે આપણને શું મળ્યું છે? કેવા માતા પિતા મળ્યા, કેવો પરિવાર મળ્યો, કેવા સ્વજનો મળ્યા. ઓછું વધતું હોઈ શકે, એ આપણા ભાગ્ય પ્રમાણે છે, પણ અનેકને જે નથી મળ્યું એમાંનું ઘણું આપણી પાસે છે. અને એટલે રાત્રે લગભગ 2 વાગ્યાનો સમય હશે, શરીર સ્વસ્થ હતું, ઊંઘ પૂરી થઈ ગઈ હતી. રૂમની બહાર નીકળ્યો અને મેં જે દ્રશ્ય જોયું, ચારે બાજુ ચાંદનીનો આખો પ્રકાશ. તમારામાંથી ઘણા અનુભવ કર્યો હશે. જેણે જોયું હશે ત્યારે ધ્યાન આવે, આપણને એમ લાગતું હતું કે રાત્રિ છે, અંધારું છે, ક્યાંય નહીં, શું દેખાશે નહીં. પણ મકરંદભાઈની પંક્તિ છે ને, જાગીને જોઉં તો કોઈ નથી એકલું, માથે છે હરિવરનો હાથ રે. હા, જાગીને જોઉં તો કોઈ નથી એકલું. આપણે એમ લાગે કે આ સૃષ્ટિમાં અત્યારે જાણે ચાંદનીના એક એક કિરણ આખી સમગ્ર સૃષ્ટિને પોતાની શીતળતાનું પાન કરાવી અને તૃપ્ત કરીને પોષણ આપી રહ્યા છે. એમ આપણે પણ આ જીવનમાં ક્યારેય એકલા નથી. પંચ પરમેષ્ઠી ભગવંત રૂપી શુભ તત્વ એ હંમેશા આપણા મસ્તક ઉપર છે જ. ખાલી આપણે આપણું બારી ખોલી એનો અહેસાસ કરવાની આવશ્યકતા છે. ચાંદની તો હતી જ, બધાને પર હતી. જેણે દરવાજો ખોલ્યો એને દેખાય, જેણે દરવાજો બંધ કરીને કપડા પડદા પણ કરી રાખ્યા એને અહેસાસ પણ ન થયો. અને એટલે પૂજ્યશ્રી એવું કહેતા કે દરેક વ્યક્તિ જેને
જેને જીવનમાં ઉત્તમતાનો પરિચય અનુભવવો છે એમણે એમ દિવસની શરૂઆત પંચસૂત્રના પાઠથી કરવી જોઈએ. અને એ પંચસૂત્રનો પાઠ એ કેવળ શબ્દ નથી, એના જુદા જુદા ચરણ છે. મનમાં એમ ભાવ છે કે જાગૃતિ રહેશે અને અંદરથી જે સ્વરૂપ આવશે, આપણે લગભગ કોશિશ કરીશું કે શરૂઆત આપણી પંચસૂત્રના પાઠથી થાય. જેની પાસે પુસ્તક હશે એ ખોલશે, જેની પાસે નથી એ પણ બે હાથ જોડીને સ્થિર રહેશે અને આપણે ભાવથી હરિભદ્ર સુરી મહારાજે આપણા હિત માટે જે અમંગળ વચનો આપ્યા છે એનો પાઠ આપણે કરીશું. નમો વીરાગણમ સવર્ણુણમ દેવિન્દ પુયાણમ જહઠ્ય વથુવાયણમ તેલુક ગુરુણમ અર્હંતાણમ ભગવંતાણમ જે એવમાઈખંતિ ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગણી વત્તિયે અણાઈ કમ્મ સંજોગણી વત્તિયે દુઃખ રૂએ દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખ ફલે દુઃખાનુબંધે દુઃખાનુબંધે એયસણમ ઉચ્ચિતે એયસણમ ઉચ્ચિતે શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમાઓ વિગમો પાવકમ્મ વિગમો તહા ભવત્તાઈ ભાવાઓ તહા ભવત્તાઈ ભાવાઓ તસ્સ પુણ તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણી વિવાગ સાહણાણી ચૌસરણ ગમણમ ચૌસરણ ગમણમ દુક્કડ ગરિહા દુક્કડ ગરિહા સુકડાણા સેવણમ સુકડાણા સેવણમ અહો ઓ કાયવમીણમ કાયવમીણમ હો કામેણમ હો કામેણમ સયા સુપણિહાણમ સયા સુપણિહાણમ ભુજો ભુજો સંકેલેશે ભુજો ભુજો સંકિલેશે કાલમ સંકિલેશે દિકાલમ સંકિલેશે એક ચરણ કે અરિહંત ભગવંતે એક ઉપાય આપ્યો છે. આ સંસાર એનું અક્ષરશ વર્ણન બહુ અનુપમ છે. થોડા અર્થો પણ જાણીએ, શું બોલીએ છે. રાગ દ્વેષથી રહિત, સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પૂજાયેલા, જે વસ્તુ જેવી છે એવા સત્યને કહેનારા ત્રણ લોકના ગુરુ અરિહંત ભગવાનને મારા નમસ્કાર થાઓ. એ ભગવાન આ પ્રમાણે કહે છે. જો પ્રમાણિત કરે છે કે કહેનારા કોણ? અરિહંત ભગવાન. એ કોણ છે? દેવેન્દ્રોથી પૂજિત છે. ભીતરથી રાગ અને દ્વેષ જેના પૂર્ણ ચાલ્યા ગયા છે. અને એ ભગવાન જે સત્ય છે, જે જગતમાં તત્વ છે, એને તે સ્વરૂપે કહેનારા છે. એ ભગવાન આવું કહે છે. શું કહે છે?
ઇહ ખલુ અણાઈ જીવે. આ જગતમાં જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, અને જીવોનો સંસાર અનાદિ કર્મ સંયોગથી ઘેરાયેલો છે. આ સંસાર દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખના અનુબંધ વાળો છે. એનાથી છૂટવું હોય તો શુદ્ધ ધર્મની આરાધના થવી જોઈએ. કયો શબ્દ વાપર્યો? શુદ્ધ ધર્મ. આ શબ્દ બહુ કિંમતી છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ ધર્મ ક્રિયા, આપણે જે કંઈ પણ આરાધના સ્વરૂપ ધર્મ પણ કરીએ, પણ એ શુદ્ધ છે કે નહીં? આપણે કહીએ કે આ દવાથી સારું થશે, પણ એ દવા શુદ્ધ જોઈએ. જો દવા મિલાવટવાળી આવી જાય તો ઉપરથી દવાનું લેબલ એક હોય, પણ અંદરથી એના કેમિકલ બદલાયેલા હોય તો એ નુકસાન કરે, સારું ન કરે, આવું બધું બની શકે. એમ ધર્મ પણ શુદ્ધ કરવાનો છે. તો કે આ શુદ્ધ ધર્મ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે પાપ કર્મનો અંદરથી મળ નીકળે તો શુદ્ધ ધર્મની બુદ્ધિ આવે. તો કે પાપ કર્મનો નાશ કેવી રીતે થાય? તો કે જેનામાં ભવ્યત્વનો પરિપાક થાય, જેનામાં યોગ્યતા આવે. તો કે મારે યોગ્ય બનવું છે, મારે મારો મળ સાફ કરવો છે, મારે આ કરવા દ્વારા મારા પ્રભુએ કહેલો શુદ્ધ ધર્મ આરાધવો છે. તો એના 3 સ્ટેપ, એના 3 સાધન છે. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના. 3 સ્ટેપ કયા? પહેલું સ્ટેપ કયું? 4 શરણ. બીજું દુષ્કૃતની ગરહા. ત્રીજું સુકૃતનું અનુમોદન. આ 4 શરણની વાત દિવસના સ્વાધ્યાયમાં જઈશું. અત્યારનો સમય આપણે શું છે, બહુ સુંદર પરંપરા છે કે પહેલો પ્રહર જે છે એ સૂત્ર સ્વાધ્યાય માટે છે, બીજો પ્રહર જે છે એ અર્થ માટે છે. આપણી સુંદર પરંપરા. એમ સવારનો સમય હોય ત્યારે બહુ જ ભાવપૂર્વક શુદ્ધ મંત્રોને ગાવા, એનાથી ભીતરની ચેતનામાં અંદરથી રણઝણ કરતા જે સ્થિતિ આપણે કલ્પી ન હોય એવી આપણી અંદરની શુદ્ધિઓ થવા માંડે. એટલે અત્યારે અર્થના બહુ છાયામાં નથી જતો, પણ સામાન્ય અર્થ એટલે કહો કે જે બોલીએ છે એ શું બોલીએ છીએ એનો ખ્યાલ રહે. હવે 4 શરણની વાત આવશે. એટલે હરિભદ્ર સૂરી મહારાજ એમ કહે છે કે જ્યારે ચિત્તમાં અસ્વસ્થતા હોય, જ્યારે ચિત્તમાં અસ્વસ્થતા હોય ત્યારે વારંવાર આનો આધાર લઈ લેવો, અને જ્યારે ચિત્ત સ્વસ્થ હોય તો પણ ઓછામાં ઓછો 3 વખત આનો પાઠ કરવો. ખ્યાલ આવ્યો? આ મેડિસિન છે. ડૉક્ટર કહીને સહેજ બી શરદી જેવું લાગે એટલે લઈ લેજો, સહેજ પણ આ લાગે ને તો લઈ લેજો, જરાક આવું થાય તો આ ગોળી સાથે રાખજો, સોર્બિટેડ સાથે રાખજો. કઈ એવી રીતે આ કહે છે. હવે આપણે શરણમાં જાવજ્જીવમ મે ભગવંતો પરમતિલોગનાહા અણુત્તર પૂર્ણ સંભારા, અણુત્તર પૂર્ણ સંભારા, ખીણ રાગ દોષ મોહા, ખીણ રાગ દોષ મોહા, અચિંત ચિંતામણી, અચિંત ચિંતામણી, ભવજલ હિપોઆ, ભવજલ હિપોઆ, એગંત શરણના, એગંત શરણના, અર્હંતા શરણમ, અર્હંતા શરણમ, તહા તહા પહીણ જરામરણા, પહીણ જરામરણા, અવેય કમ્મ કલંકા, અવેય કમ્મ કલંકા, પર્ણઠ્ઠવા બાહા, પર્ણઠ્ઠવા બાહા, કેવલ નાણદંષણા, કેવલ નાણદંસણા, સિદ્ધિપુર નિવાસી, સિદ્ધિપુર નિવાસી, નિર્વમ સુહ સંગયા, નિર્વમ સુખ સંગયા, સવઃ કય કિચ્ચા, સવઃ કય કિચ્ચા, સિદ્ધા શરણમ,
સિદ્ધા શરણમ તહા તહા વસંત ગંભીરાસયા વસંત ગંભીરાસયા સાવજ્જ જોગ વિરયા સાવજ્જ જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા પરોવયાર નિરયા પૌમાઈ દિદંષણા પૌમાઈ નિદંસણા જાણજ્જયણ સંગયા જાણજ્જયણ સંગયા વિશુજ્યમાણ ભાવા વિસુજ્યમાણ ભાવા સાહુ શરણમ સાહુ શરણમ તહા તહા સુરાસુરમણુ અપૂયો સુરાસુરમણુ અપૂયો મોહતિમિરન સુમાલી મોહતિમિરન સુમાલી રાગ દોષ વિષ પરમમંતો રાગ દોષ વિષ પરમમંતો હેઉ શૈલ કલ્યાણાણમ હેઉ શૈલ કલ્યાણાણમ કમ્મવણ વિહાવસુ કમ્મવણ વિહાવસુ સાહગો સિદ્ધ ભાવસ સાહગો સિદ્ધ ભાવસ્સ કેવલી પન્નતો કેવલી પન્નતો ધમ્મો ધમ્મો જાવજ્જીવમ જાવજ્જીવમ મે ભગવં શરણમ મે ભગવન શરણમ. પહેલું ચરણ પ્રોટેક્શન. આપણે અહીંયા આવ્યા બેઠા, જે કંઈ ઉપલબ્ધ હતા, કાનટોપી, સ્વેટર, કોટ, શાલ, જે કંઈ ઉપલબ્ધ હતું આપણી બેગમાં, આપણી પાસે, એ લઈ લીધું. કેમ? આમળાનું વન છે, વહેલી સવારે બોલાવ્યા છે, આવ્યા જब આપણે જઈશું. કંઈક ઠંડીનું આક્રમણ આવ્યું અને મારું તો શરીર તકલાદી છે, કંઈક ઠંડી બેસી ગઈ, કંઈક આમ થયું તો શું કરશું? ક્યારેય વિચાર આવ્યો કે અરિહંત ભગવંત જેની રોજ પૂજા કરીએ છીએ એ ભગવંતની સાધનાનો કાળનું ક્યારેક સ્મરણ થાય? બિહારની કડકડતી આવી મહામાસની ઠંડી હોય, રાત્રિના 2 વાગ્યા હોય, શરીર ઉપર એક વસ્ત્ર ન હોય અને છતાં શરીર અને વસ્ત્ર એનું જેને સ્મરણ પણ ન થાય અને આત્મામાં સ્થિર વર્ષો સુધી ઉભેલા ભગવાન એ આપણા નાથ છે એનો અહેસાસ થાય. હા, અને એટલા માટે વાહ, સેજ બંસરીનો અવાજ સેજ આપજો મોટો. હા, એક વાત કહું, આ શરણની વાત આવીને આજની આપણી પ્રયોગશાળાની આજની સુંદર સવાર આપણને એમ કહે છે, જીવનમાં ક્યારે પણ નિરુત્સાહ કે નબળાઈની વાત આપણા મોઢે આપણા માટે ન કરવી. આપણને કોણ મળ્યા છે? આપણા ભગવાન કોણ? આપણો ધર્મ શું? આપણને મળેલું તત્વ શું? આપણા જેવા સમૃદ્ધ અને આપણા જેવા સુરક્ષિત આ સંસારમાં બીજું કોઈ નથી. એવી મગરૂરી સાચા અર્થમાં, અહંકાર અર્થમાં નહીં, પણ આપણને શું મળ્યું છે? આ 4 શરણ એ આપણું પ્રોટેક્શન છે. આપણને એમ થાય કે હું સંસારમાં ગમે ત્યાં હોઈશ, સંસારમાં ગમે ત્યારે ગમે તેવા વાદળાઓ આવશે, મને અંદરથી કોઈ નહીં હલાવી શકે, કારણ કે મારું સુરક્ષા કવચ એ 4 શરણનું મેં મજબૂત પહેર્યું છે. હા, અને હવે જેને સુરક્ષા મળી એના માટેનો એક વિસ્તાર, દુષ્કૃત ગ્રહનો, એના સૂત્રો, એના મંત્રો. શરણમુવ ગવો એશિમ ગરિહામિ દુક્કડમ
જમણમ અર્હંતેષુ વા સિદ્ધેષુ વા આયર્યેષુ વા ઉવજ્જાયેષુ વા સાહુષુ વા સાહુણીષુ વા અન્નેષુ વા ધમ્મઠાણેષુ માણિજ્યેષુ પુણ્યજ્યેષુ તહ માયીષુ વા પીઈષુ વા બંધુષુ વા મિત્તેષુ વા વાયરીષુ વા ઓહેણ વા જીવેષુ મગઠ્ઠિયેષુ અમગઠ્ઠિયેષુ મગ્ગસાહણેષુ અમગ્ગસાહણેષુ જંકિંચી વિતઃ માયર્યમ અણાયર્યવમ અણિચ્છ્યવમ પાવમ પાવાણુબંધી સુહમમ વા બૈરમ વા મણેણ વા વાયાએ વા કાયેણ વા કયમ વા કારાવિયમ વા અણુમોયમ વા રાગેણ વા દોષેણ વા મોહેણ વા ઇત્થમ વા જમ્મે જમ્મંતરેષુ વા ગર્હીયમેયમ દુક્કડમેયમ ઉજ્યવમેયમ કલ્યાણમિત્તમ ગુરુ ભગવંત વૈણાઓ એવમેયંતિ રોય્યમ સદ્ધાયે અરિહંત સિદ્ધ સમ્મક્કમ ગર્હામિ અહમીણમ દુક્કડમેયમ ઉજ્યવમેયમ ઇત્થ મિચ્છામિ ડુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ ડુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ ડુક્કડમ મિચ્છામિ દુક્કડમ. પહેલું શું લીધું આપણે? કવચ લીધું. 4 શરણ. આ કેવળ શબ્દો નથી, નાનકડું બાળક માતાના ખોળામાં સૂતું હોય, બહાર ગમે તેટલા તોફાન હોય, ગમે તેવી અડાધડી ચાલતી હોય, બાળકને ચિંતા હોય, કારણ કે એને ખબર છે મારી માં મારી પાસે છે. એને ગમે તેટલા રમકડાને બધું આપ્યું હોય, અને પણ પછી એને ખબર પડે કે માં નથી. તમે અનુભવ કર્યો હશે. એ શું કરશે? બધું પડતું મૂકીને રુદન કરશે કે માં ક્યાં છે, માં ક્યાં છે. કારણ કે એ ઉંમરમાં એને ખબર છે કે માં છે તો હું સુરક્ષિત છું, માં નથી તો બધું છે છતાં હું સુરક્ષિત નથી. એમ ધર્મ એમ કહે છે કે જ્યારે આપણે આપણા 4 શરણના ભાવમાં સ્થિર હોઈએ ત્યારે સંસારની કોઈ પણ સ્થિતિમાં આપણે સુરક્ષિત છીએ, અને જ્યારે એ નથી ત્યારે આપણે અસુરક્ષિત છીએ. આવો ભાવ અનુભવાય એટલે બીજું શરણ જે આપ્યું, બીજો મુદ્દો જે આપ્યો, દુષ્કૃતની ગરહા, એનો ગુજરાતી અર્થ કહું, મને કોણે કોણે આજ સુધી પીડા આપી છે અથવા કોણે મારી સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો એની યાદી બનાવવામાં સનંત કાળ પસાર કર્યો. આપણે મારી સાથે મારા સાસુએ આમ કર્યું, મારી સાથે મારા ભાઈએ વ્યવહાર સારો ન કર્યો, મારી સાથે મારા માતા પિતાએ આમ ન કર્યું, મારી સાથે મિત્રોએ આમ ન કર્યું.
હું કોનાથી ગવાયો છું એની યાદી ડાયરીઓ ભરી ભરીને લખતા રહ્યા. જ્ઞાનીઓ એમ કે છે સુખનો રસ્તો એ નથી, પણ મારાથી કોણ કોણ ગવાયું એ લખવાની શરૂઆત થાય એટલે આપણા સુખના દરવાજા ઉઘડે. અને એટલે એ બહુ સુંદર હરિભદ્ર સુરી મહારાજની આ શબ્દો જે આપણે બોલીએ છીએ ને એ 1000 વર્ષથી આપણી પાસે સચવાયા છે. હરિભદ્ર સુરી મહારાજનો કાળ એટલે લગભગ 1000 વર્ષનો કાળ. એટલે આપણું કેવું સૌભાગ્ય કે આ અનટચ અનચેન્જ આ શબ્દો આપણી પાસે જીવંત પહોંચ્યા. એટલે 4 શરણ પછી કહ્યું કે હે ભગવાન, મેં જે કંઈ પણ અરિહંતો વિશે મારામાં ઔચિત્ય ન રહ્યું હોય, જે કંઈ સિદ્ધોને વિશે, આચાર્યોને વિશે, ઉપાધ્યાયોને વિશે, સાધુઓને વિશે, સાધ્વીજીઓને વિશે, અન્ય સુવા જો પ્રભુનું શાસન કેવી દ્રષ્ટિ બતાવે, જેમાં મારી શ્રદ્ધા નથી પણ જગતના જીવોની શ્રદ્ધા છે, એવા જેટલા અન્ય ધર્મો છે એના વિશે પણ મેં કોઈ અપરાધ કર્યો હોય. You got the point? આ જગતમાં મારાથી કોઈનો અપરાધ થયો હોય એનું મારે નોંધ કરવી છે. અન્ય ધર્મના જે માનનીય અને પૂજનીય વ્યક્તિઓ હોય એનું ઔચિત્ય મેં ન સાચવી હોય. તથા માતાઓ વિશે કયો શબ્દ વાપર્યો છે? માતા. તો માતા તો કેટલી હોય? એક હોય, પણ એ માતાઓ શબ્દ લીધો છે. કેમ? તો કે હે ભગવાન, આ સંસારમાં સૌથી પહેલો ઉપકાર માતા અને પિતાનો, પણ મારી અજ્ઞાનતાના કારણે મારી માતાઓ એટલે કે આ જન્મમાં કે અન્ય ભૂતકાળના અનેક જન્મોમાં મારી જે માતાઓ થઈ હશે, જેને મેં ન સાચા અર્થમાં આદર આપ્યો હશે, ન એને કંઈ ભક્તિ કરી હશે, એને પીડા પહોંચાડી હશે, તો મારી માતાઓને હું યાદ કરીને કહું છું કે હું આજે તમારી ક્ષમા માંગુ છું. પછી પિતાઓ વિશે, બંધુઓ વિશે, મિત્રોને વિશે, ઉપકારીઓને વિશે, મારી પર જેણે વિશેષ ઉપકાર કર્યો હોય, ધંધામાં ઉપકાર કર્યો હોય, સાસરે લગ્ન કરીને હું આવી હોઉં સ્ત્રી તરીકે, તો મારી નણંદ, મારા સાસુ એણે મને સ્નેહથી સાચવી લીધી હોય, મને વિશેષ ઉપકાર કર્યો હોય. એક વસ્તુ સમજજો, પ્રભુનું શાસન એ 360 સર્વાંગી. આપણે ક્યાં ચૂકીએ છીએ તો ત્યાંથી આપણને સાચવીને બહાર લાવે છે. સમ્યક્ત્વના માર્ગમાં જે લોકો છે એમના વિશે મેં અપરાધ કર્યો હોય, અથવા જે લોકોને ધર્મ ગમતો જ નથી, કહેવાતો કોઈ ધર્મનો આરાધનાનો પણ જીવતો છે, એ લોકો કોઈ પણ જીવ આ સંસારમાં હોય એનો મેં અપરાધ કર્યો હોય. સાધુ ભગવંતને પ્રણામ ન કર્યા અને આપણને અપરાધ લાગે, પણ કોઈ પણ જીવ આપણી પાસેથી પસાર થતો હોય અને આપણે એને તુચકારાથી બોલાવી દીધો હોય, એ આપણને અપરાધ તરીકે પણ લગભગ નહીં લાગે. મગ્ગ સહણેશું એટલે કે પુસ્તક વગેરે જે મને ધર્મમાં સહાયક બને એવા જેટલા સાધન છે એનાનો મેં અપરાધ કર્યો હોય. એટલું જ નહીં, ચપ્પુ વગેરે જે મને ધર્મમાં સહાયક ન લાગે એવા જે સાધનો છે, ખડગ વગેરે, મારી ગાડીનો દરવાજો જેમાં જીવત્વ નથી, જડ છે, એવા કોઈ તત્વના વિશે મેં જડતા બતાવી હોય. જોરથી ગાડીનો દરવાજો, ગુસ્સો આવ્યો એટલે ઘરનો દરવાજો જોરથી તપડાવ્યો હોય, તો મેં જડ વસ્તુ એ છે, પણ એના પ્રત્યે મારામાં આવેલી જડતા જે છે એની હું ક્ષમા માંગુ છું. હા, જે કંઈ વિતઃ જંકિંચી જે કંઈ પણ મેં અપરાધ કર્યો હોય, ન કરવા લાયક કર્યું હોય, ન વિચારવા લાયક વિચાર્યું હોય, સૂક્ષ્મ હોય, મોટું હોય કે નાનું હોય, મન વડે કર્યું કે વાણી વડે કર્યું કે કાયા વડે કર્યું, મેં પોતે કર્યું, કોઈકની પાસે કરાવ્યું કે કોઈએ કર્યું ત્યારે એમ કીધું હા કરવા જ જેવું હતું, બહુ સારું કર્યું, એમ કરીને અનુમોદના કરી હોય, મેં રાગથી કર્યું હોય, મેં દ્વેષથી કર્યું હોય કે મોહથી કર્યું હોય, જે કંઈ પણ મેં અપરાધ કર્યો હોય
આ વહેલી સવારે આ જન્મમાં કે બીજા જન્મમાં મને ખબર નથી, મને આજે ખબર પડી. આ સૂર્ય ઉગ્યો અને મને દેખાયું કે ઓહો, સૃષ્ટિ તો આટલી મોટી છે. એમ મને ભગવાનના વચનરૂપી પ્રકાશ મળ્યો તો ખબર પડી કે અપરાધની મારી પોતાની આ દુનિયા કેટલી મોટી છે. હા, મને તો એક જ ચિંતા કે મારી સાથે મારા સાસુએ આમ કર્યું, મારી સાથે આણે આમ કર્યું. જાગીએ તેથી સૂઈએ ત્યાં સુધી મને કોક તકલીફ આપે છે એવા વિચારોથી મેં મારી ભીતરમાં દુઃખના બધા બીજ રોપ્યા. જ્ઞાનીઓ એમ કહે છે કે દુઃખ બીજાએ મને આપ્યું છે એ વિચાર મારા ભવિષ્યના દુઃખને સર્જન આપે છે. સુખ દુઃખ સહુકો અનુભવે રે કેવળ કર્મ પસાય. એટલે મેં કોકને આપ્યું હોય તો વહેલી સવારે હું બધાને પ્રેમથી કહ્યું. અને પછી કેટલો સુંદર શબ્દ મૂક્યો છે, એ અધર્મ છે, હું એને ત્યાગું છું. મને આ વાત કોણે કરી? મારા કલ્યાણ મિત્ર એવા મારા ગુરુ ભગવંતે મને આ વાત કરી. એમણે કરી એટલા માત્રથી નહીં, મને ગમી, મેં સ્વીકારી. બીકોઝ કોઈ કહી દે, સાચું કહું, કોઈ આપણને 100 રૂપિયાની નોટ આપે એટલે આપણી થાય કે આપણે લઈએ ને ખિસ્સામાં મૂકીએ તો આપણી થાય? હા, બોલાશે ને? આટલી ઠંડીમાં ગિરિરાજભાઈ ગાઈ શકે છે તો આપણે બોલી ના શકીએ? હે, કેટલી અઘરી સાધના છે આમાં ગાવું એટલે. ગિરિરાજ, બરાબર ને? આમ મને છે ને વર્ષો પહેલાની એક વાત યાદ આવે. હિંમતભાઈ બેડાવાલા, પ્રાણલાલભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ વગેરે પન્યાસી મહારાજના બધા આરાધક જે શ્રાવકો હતા એ બધાની સાથે હિમાલયમાં જવાનું થયેલું. 1986-87ની વાત. અમે લોકો ગોમુખ પહોંચ્યા હતા અને ત્યાં છે ને નેપેન્સી રોડ ઉપરના એક ભાઈ, એમનું નામ પણ મને યાદ આવે છે, જગમોહનભાઈ. એ જગમોહનભાઈ મને ગોમુખમાં મળ્યા. પછી મને કહે, તમે ઉપર જવાના છો, ગંગોત્રીથી ઉપર ગોમુખ છે. હવે મારી સાથે જ હતા બધા વડીલો. તમારામાંથી કોઈ નામ સાંભળ્યું છે? પ્રાણલાલભાઈ દોશી, ખૂબ સુંદર આરાધક, ખૂબ સુંદર જીવનના છેલ્લા શ્વાસ સુધી જે એમણે જીવનના આરાધનાઓ કરી છે, કોઈક અવસરે વાત કરશું. પણ પ્રાણલાલભાઈ દોશી અને કંચનબેન, એમણે કહ્યું કે દીપક, અમે તારી સાથે ચલીશું. હવે હિમાલયનો ભાગ, આ બાજુ ગોમુખ. મેં પૂછ્યું કેટલું જવાનું છે? મને કે 18 કિલોમીટર. મેં કીધું ચડીએ, ચાલો. હવે 18 કિલોમીટરમાં ચડવાનું એટલે કેડી પર ચડવાનું. આ બાજુ ખીણ, એકદમ નાનો રસ્તો. અમે ચડવાનું શરૂ કર્યું. બીજા બધા કહે કે અમે રોકાઈએ છીએ, અમારું કામ નથી, અમારું શરીર સાથ નહીં આપે. વડીલો હતા. પ્રાણલાલભાઈ શરીરથી એટલા યંગ અને ફિટ હતા, યોગાસન વગેરે નિયમિત કરતા, એટલે એમનું શરીર એ પ્રમાણમાં ફિટ પણ હતું. મને કે રસ્તામાં એક ગામ આવશે, ત્યાં રોકાજો. મેં કીધું શું નામ છે? તો કે ચીડબાસા. ગામનું નામ શું કહ્યું? ચીડબાસા. અમે તો ચડવાનું શરૂ કર્યું. આમ કરતા 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 સાંજ પડી અને એક ઝૂંપડું જોયું. એટલે પેલો ચા બનાવનારો જે ભાઈ હતો, અંધારું થવા આવેલું. એટલે મેં કીધું, ભાઈ ચીડબાસા ગામ ક્યાં આવ્યું? તો કે આજ. આજ ગામ ચીડબાસા. મને કઈ ચા બા આપો? મેં કહ્યું નહીં, ચા તો નથી જોઈતી, પણ કઈ સૂઈ શકાય એવી જગ્યા છે? ચારે બાજુ બરફના પર્વતો. અમે સૂતા ત્યાં રાત્રે ચીડબાસા. મને કઈ ગરમ ગરમ રોટલા. મેં કહ્યું ના, અમારે નહીં ચાલે અત્યારે. અમે રાત ત્યાં રોકાયા. કંચનબેન, એમનું સ્વાસ્થ્ય તે સમયે એટલું ન રહ્યું આના કારણે. એટલે પ્રાણલાલભાઈ કે દીપક, મારે એની સાથે નીચે જવું પડશે. મેં કીધું પધારો. એકલો આવ્યો, એકલો.
શશિકાંતભાઈ બધા સાથે હતા. એ બધા નીચે રોકાયા. કાનલાલભાઈ મને પાછું કીધું, દીપક તું પાછો ક્યારે આવશે, તું જા. મસ્કરીના અર્થમાં નહોતું કહ્યું, ઉત્સાહ આપવાના અર્થમાં. અને એમ કહ્યું કે એમની તબિયતના કારણે એમને એકલા ન મુકાય, તો હું એને લઈને જાઉં છું, પણ તું ઉપર જા. ઉપર પહોંચ્યો. મને એ દ્રશ્ય અત્યારે યાદ આવ્યું, આ ઠંડુ થયું ત્યારે. એમ જ્યારે હું ગોમુખ પર પહોંચ્યો, ચારે બાજુ એકલા, આમાંથી કેટલાક ગયા પણ હશો, ચારે બાજુ એકલો બરફ અને ખડ 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 ખડ. આમ ગંગાનો જે પ્રવાહ અંદરથી નીકળે, બધું બરફનું શુદ્ધ પાણી. અને જગમોહનભાઈ મને શું કીધું ખબર, તમે ગોમુખમાં નાજો. હે, શુદ્ધ સ્નાન. એમને કોણે આવવા દીધા? એ ઘટનાનું હું સ્મરણ કરું. મને જગમોહનભાઈનો ખરેખર બીજો કોઈ પરિચય નહોતો, પણ હું આજે અત્યારે એમનું ઋણ સ્વીકાર કરું. શશિકાંતભાઈ સાથેની એમની મૈત્રી, ત્યાં આશ્રમ, શિવાનંદ આશ્રમ. આ વાત નીકળી એટલે તમને કહું, શશિકાંતભાઈએ એમના પોતાના શ્રીમુખે આ વાત ત્યારે કરેલી મને, કે બહુ નાનપણમાં એમને ધર્મની રુચિના કારણે પોતે હિમાલય ગયેલા. ત્યાં શિવાનંદ આશ્રમમાં, લગભગ એ જ નામ છે, એ આશ્રમની અંદર એ પોતે રોકાયા. સાધુ બનવાનો સંકલ્પ કર્યો. અને જેમની પાસે એમણે દીક્ષા લેવાનો, એ સાધનાની દીક્ષા પદ્ધતિનો સાધુનો બનવાનો સંકલ્પ કર્યો, વહેલી સવારે ગુરુએ એમને બોલાવ્યા હતા. પછી જ્યારે પહોંચ્યા શશિકાંતભાઈ, તે વખતે એમણે કહ્યું કે શશિકાંત, અંગ્રેજીમાં જ વાત કરતા હતા, યુ ડોન્ટ નીડ ઇટ, તારે અહીંયા આવવાની આવશ્યકતા નથી. શશિકાંતભાઈ મને કહેલું, તે સમયના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, તે સમયના ધનાઢ્ય, તે સમયના યુવાન, પણ શિષ્યના કોઈ મોહ વિના એમણે એમ કહ્યું કે તારો જન્મ જે કુળમાં થયો છે ને, એની પાસે હિમાલય જેવું તત્વ છે, તારે અહીંયા આવવાની આવશ્યકતા નથી. ત્યારે શશિકાંતભાઈએ સહજ રીતે કીધું કે મને તો કંઈ ન મળ્યું, મને તો બધું ધૂમધામ ધૂમધામ ને બધું એવું જ દેખાય છે. ત્યારે એમણે કહ્યું, તું જા તારા ગામ, અને જે દિવસે તું તારા ગામમાં પ્રવેશ કરે, એ દિવસે તમારા ધર્મસ્થાનમાં કોઈ ધર્મગુરુ આવશે, એના ચરણ પકડી લેજે, તને તત્વ મળી જશે. અને શશિકાંતભાઈએ કહ્યું, ત્યાંથી નીકળ્યા અને રાજકોટ આવ્યા. અને રાજકોટ હજુ તો બેગ મૂકી અને એમને સમાચાર મળ્યા, પન્યાસ ભદ્રંકરી મહારાજ સાહેબનો રાજકોટમાં પ્રવેશ હતો. અને એમના ચરણ એમને પકડ્યા. અને અમે જ્યારે આ બધા આમ સંજોગોની વાત તમને એટલા માટે કરો કે જ્ઞાન એટલે પુસ્તક નથી. જ્ઞાન તો આવા પહોંચેલા પુરુષોના કે આવા ઉત્તમ તત્વોના સાનિધ્યમાં જીવવું, એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. આ તો ક્યાંક સહાયક બને તે સ્વરૂપે. એટલે શશિકાંતભાઈના નિમિત્તે અમે લોકો જે બધા ગયેલા, ચંદ્રકાંતભાઈથી માંડીને બધા વડીલો પણ હતા, તમારા માતુશ્રી પણ હતા ને, બા પણ સાથે હતા. પછી એમ પ્રશ્ન થયો કે અમને કોઈ યોગીના દર્શન કરવા છે. આપણે એમને પ્રશ્ન કર્યો. એટલે શશિકાંતભાઈ અમને ત્યાં આશ્રમમાં જે લઈ ગયા, તો એમની સાથે જે સહાધ્યાયી હતા એ અત્યારે આશ્રમના વડા હતા. વર્ષો પછી શશિકાંતભાઈ તો ગયા ત્યાં, અમે લોકો ગયા ત્યારે. એમને કહ્યું કે અમારે કોઈ યોગીના દર્શન કરવા છે. અમારા માટે તો એક ભગવા વસ્ત્રમાં કોઈ સામાન્ય દેખાતા કોઈ સંન્યાસી હોય કે કોઈ યોગી કક્ષાના છે, અમને ઓળખવા અમારી દ્રષ્ટિ નથી. એ વખતે એમણે એમ કહ્યું કે ચાલો હું તમને વ્યવસ્થા કરું છું. એક 165 વર્ષ આસપાસની વયના યોગી છે. અમે બધા ત્યાં નીકળ્યા હિમાલયના એ અંદરના ભાગોમાં. હિંમત કાકા બેડાવાલા પણ સાથે હતા. જ્યારે લોકો બધા ઉપર ચડે તે વખતે નીચે ક્યાંક આવી જાય, અને જ્યારે લોકોનો જવાનું બંધ થાય ત્યારે ઉપર ચાલ્યા જાય. અને એ ગુફામાં બેઠા હતા. એ દ્રશ્ય મને યાદ છે.
આમ બધા ગોઠવાયા અને એ યોગી ઊભા થયા અને હિંમત કાકાને વિશેષ રૂપે પ્રણામ કર્યા અને પછી એમણે શબ્દ વાપર્યા, તમે યોગીની શોધમાં અહીંયા આવ્યા છો અને મહાયોગી તમારી સાથે છે. અને પછી લગભગ પોણો કલાક કે 1 કલાક કરેમી બનતે સૂત્ર અને એ સૂત્રના ઊંડા યોગના અર્થોનો વિસ્તાર એ યોગીએ પ્રગટ કર્યો. 1986-87 આસપાસની વાત. એટલે પેલા જગમોહનભાઈ પાસે પહોંચી જઈએ. મને શું કીધેલું એમણે? ગૌમુખમાં સ્નાન કરજો. હવે હું ઉપર ગયો ત્યારે ખરેખર આના કરતા ડબલ કપડા હતા. જેકેટથી માંડીને બધું આમ હાથના મોજાથી માંડી બધું પહેરેલું હતું. આમ ખાલી આંખ ખુલ્લી હતી. હવે મેં કીધું જગમોહનભાઈની વાત માનો કે મનની વાત માનો? પછી મને તો આ જગમોહન એટલે ભગવાન. તો આપણું તો આખી જિંદગીમાં બહુ માન્યું, ચાલો જગમોહનભાઈનું માનીએ. એટલે હિંમત કરી અને મન સંસારના મહાભિનિષ્ક્રમણ જેવી યાત્રા શરૂ કરી. એક ટોપી કાઢી, હાથ મોજા કાઢ્યા, એકલો, ચારે બાજુ જે આમ આખો બરફ દેખાય, ખડ 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 ખડ. મેં કીધું હવે તો હર હર ગંગે. આ ઘટના એટલે કહું છું, આપણા મનનું કરી કરીને અનંત જન્મો આપણે પતાવ્યા, પણ જ્યારે આપણા મનને એક વખત બાજુ પર મૂકીએ અને કોક એવા પરમ તત્વને આ સ્વરૂપે સ્વીકારીએ તો શું પરિણામ આવે? હું તો બહુ મારી નાનકડી વાત કરું. આ વાત એટલા માટે કરી કે મનુષ્ય જન્મમાં આપણા જીવનના કેન્દ્રમાં જ્યારે ભગવાન કે એની વાણી આવે તો શુંનું શું બની શકે. અને ખરેખર ડૂબકી મારવા માટે એક પગ મૂક્યો એટલે પગ થઈ ગયો લાકડું, શુદ્ધ બરફનું પાણી. પછી મેં કીધું ભાઈ એક પગે લાકડાવાળા રહ્યું એના કરતાં આખા જ થવામાં શું ફરક પડશે? હર હર ગંગે. અને કેટલી સેકન્ડ હશે, મિનિટોની તો વાત કરવા નથી, પણ એ આંખ નાક બંધ કર્યું, ડૂબકી લગાવી. આજની તારીખે તમને કહું, એ પછી જે હું બહાર ઊભો થયો, શરીરમાં જે ઉર્જાનો જે અનુભવ કર્યો, પછી ખાલી એક આટલી સાલ માત્ર આમ નાખી અને ત્યાં આજુબાજુ ગંગા જાય અને વચ્ચે પેલું પાષાણ જેવું કંઈક મળ્યું, એની પર બેસી ગયો. અને મનમાં એમ નક્કી કર્યું, જિંદગીમાં ફરી પાછું અહીં ક્યારેક આવશું ખબર નથી, ચાલ આજે 108 નવકારનો અહીંયા જાપ કરીએ. અને પછી સ્થિર બેઠો. શરીરની બાબતમાં મારી ઘણી મર્યાદા, પણ એ જે અનુભવ મેં કરેલો, કદાચ એવા નવકાર હજી સુધી મને યાદ નથી આવતું કે આજે ગણાયા હોય. એટલા ભાવથી જે સ્વરૂપે નવકારમાં મન સ્થિર થયું, એ જે પળ મળેલી, હું જગમોહનભાઈનો પણ ઋણ સ્વીકાર કરું. નેપેન્સી રોડ પર લક્ષ્મી વિલાસ કે લક્ષ્મી એવું કંઈ બિલ્ડિંગ, લક્ષ્મી વિલા, હા એમની બિલ્ડિંગનું નામ. કારણ કે હું પછી ત્યાંથી આવ્યા પછી ખાસ એમને આભાર કહેવા માટે એમનું ઘર શોધતો હું લક્ષ્મી વિલા નેપેન્સી રોડ ગયેલો કે મારા જીવનમાં હું તમે જો કહ્યું એ મેં ક્યારેય પણ એને કર્યું હોત. હું એટલો બધો ઠંડીમાં મને એમ હતું, પણ તમે કહ્યું તો મને આ અનુભવ મળ્યો. એટલે લક્ષ્મી વિલા હું ગયેલો યાદ આવ્યું. એટલે આટલી ઠંડીમાં ગિરિરાજ ગાઈ શકે. મેં તમને એટલે આ વાત નીકળેલી આપણી, બરાબર ને ભજન? એટલે હિંમત કરવાની થોડી જવાબ પર. એટલે એટલે મૂળ વાત આપણી, આવું ગુરુ ભગવંતે કહ્યું પણ મેં સ્વીકાર્યું. વાત આવતી ને, એટલે 100 રૂપિયાની નોટ મૂળ ટ્રેક પાછો જતો ન રહે આપણો. ગુરુ ભગવંત કહે એટલા માત્રથી આપણું ન થઈ જાય. આપણે એને રિસીવ કરીએ, એક્સેપ્ટ કરીએ, સ્વીકારીએ. એમ આ વાત ભગવંતે કહી એ મને ગમી છે અને મેં હૃદયથી એને સ્વીકારી છે. એમ રોઈએ એટલે રુચિત, ગમવું, મને પસંદ પડ્યું છે. અને તેથી
અરિહંત અને સિદ્ધ ભગવાન જેઓ બધું જાણે છે એમની સાક્ષીએ મારા મેં કોઈની પણ સાથે કરેલા જે કંઈ પણ મન વચન કાયાના અપરાધો છે એની હું ક્ષમા માંગુ છું. આ કયું થયું? બીજું ચરણ. પહેલું ચરણ શાનું? શરણનું. બીજું શરણ દુષ્કૃત ગ્રહનું. હૌમેસા સમ્મમ ગરિહા સમ્મમ ગરિહા હૌમે હૌમે અકર્ણ નિયમો અકરણ નિયમો બહુમયમ બહુમયમ મમેયંતિ મમેયંતિ ઇચ્છામિ અણુષઠ્ઠિમ ઇચ્છામિ અણુષઠ્ઠિમ અર્હંતાણમ ભગવંતાણમ અર્હંતાણમ ભગવંતાણમ ગુરુણમ કલ્યાણમિત્નાણંતિ ગુરુણમ કલ્યાણમિત્તાણંતિ હૌમે હૌમે એહિમ સંજોગો એહિમ સંજોગો હૌમે હૌમે એસા સુપત્રણા એસા સુપથણા હૌમે હૌમે ઇત્થ બહુમાણો ઇત્થ બહુમાણો હૌમે હૌમે યો મુખ બેયંતિ યો મુખ વેયંતિ પત્તેષુ પતેષુ એષુ એષુ અહમ અહમ સેવારિહેસિયા સેવારિહેસિયા આણારિહેસિયા આણારિહેસિયા પડિવત્તિ જુએશિયા પરિવત્તિ જુએસિયા નિરૈયાર નિરૈયાર પારગેશિયા પારગેસિયા સંવિગ્ગો સંવિગ્ગો જહાસત્તિયે જહાસત્તિયે સેવે મે સુક્કડમ. સેવે મે સુક્કડમ. કેટલો સુંદર બ્રિજ છે મૂક્યો અહીંયા. 4 શરણ લીધા, દુષ્કૃતની ગરહા કરી, પછી તરત કહ્યું કે મારી આ દુષ્કૃત ગરહા જે છે એ સાચી થાવ. કયો શબ્દ વાપર્યો છે? એના માટે પ્રાકૃત શબ્દ છે સમ્મમ અને ગુજરાતી છે સાચી. એટલે હું જે કરું એ સાચું કરું. આ સ્વાધ્યાયના અંતર્ગતમાં પણ પૂજ્યશ્રીએ પ્રસ્તાવનામાં એક વસ્તુ પાઠશાળામાં જે લખી છે કે હે ભગવાન, આ જીવનમાં હું જે કંઈ કરું એકાદ ડગલું પણ ભરું એ સાચું ભરું. મારી મનગઢંત યાત્રા તો ઘણી કરી પણ સાચું ભરું. મને આ વાત બહુ ગમે છે. એક વાત છે, કરવાનું સામર્થ્ય હોય અને ન હોય એમાં ભેદ હોઈ શકે, ગમવામાં ભેદ ન હોઈ શકે. ગમવામાં ભેદ ન હોય પણ સામર્થ્ય ન હોય અને ન કરી શકાય એવું બની શકે, પણ ગમવામાં ભેદ ન હોય. એટલે આપણે ત્યાં કહ્યું છે કે શ્રદ્ધા ક્યાંય 0 હોય અને ક્યાં 100 હોય, એમાં વચ્ચેનું ના હોય. શ્રદ્ધા જે છે એમાં ક્યાં 0 હોય કે મને શ્રદ્ધા નથી, અને ક્યાં શ્રદ્ધા છે પણ એમાં વચ્ચે પર્સન્ટેજ ના આવે કે મને આટલા ટકા શ્રદ્ધા છે. આટલા ટકા જ્યારે આવે ને ત્યારે સમજવાનું કે શ્રદ્ધાનો હજી પરિચય થયો નથી. એટલે મને આ ગમે. અને તેથી વહેલી સવારે પ્રકૃતિની સામે એક સરસ પ્રાર્થના હરિભદ્રેશ્વરી મહારાજે મૂકી છે કે મને સતત આવી શુભ મારી બુદ્ધિ આપનારા અરિહંત ભગવંત આદિ કલ્યાણ મિત્ર એવા મારા ગુરુ ભગવંતોનો મને સતત યોગ થાવ. કયો શબ્દ મૂક્યો? મને સતત યોગ થાવ. પછી એટલું કીધું કે નહીં, યોગ તો થઈ જશે, એટલે પછી પાછી સરસ મારી આ પ્રાર્થના સફળ થાવ, મને એના પ્રત્યે બહુમાન થાવ. અને જ્યારે પણ એમનો યોગ મળે ત્યારે એની સેવા કરવાની મારામાં બુદ્ધિ પ્રગટો. યોગ મળી ગયો પણ હું મારે બહુ ઠંડી બહુ છે, આમ તો ઠીક છે બપોરે જઈશું, હવે કંઈ ફરક નહીં પડે. મારી કોઈને કોઈ
બુદ્ધિના વળાંકે શારીરિક મર્યાદા હોઈ શકે કોક વાર, પણ મને જ્યારે કોઈ ઉત્તમ તત્વ મળે ત્યારે એની સેવા કરવાની મારામાં ક્ષમતા આવો, એમની આજ્ઞા પાળવાની મારામાં શક્તિ આવો, એમની સેવા અને ભક્તિથી હું નિરંતર મારી જાતને સમૃદ્ધ કરી શકું એટલી મારામાં સજાગતા આવો. અને એવી આ બધું થયું હશે પછી આ જગતમાં હવે ત્રીજું સ્ટેજ. પહેલું શાનું આવ્યું? 4 શરણ. બીજું દુષ્કૃત ગ્રહ. અને આ વચ્ચેનો બ્રિજ આવ્યો. આપણને 2 ચીજ ખબર છે, ખાલી જગ્યા બદલાશે. આપણને ખબર છે કે હું કેટલો સારો છું અને બીજા મારા પ્રત્યે કેટલા ખરાબ છે. આ આપણી અને અનંત જન્મોની ચાલી આવતી આપણી આદત, એને રિવર્સ કરવાની છે. બીજા કેટલા બધા સરસ છે અને હું કોને ક્યાં ક્યાં નડું છું. ખ્યાલ આવ્યો? એટલે હવે સુકૃત અનુમોદના. અણુમોએમી સૌવેસીમ અર્હંતાણમ અનુઠ્ઠાણમ સૌવેસીમ સિદ્ધાણમ સિદ્ધભાવમ સૌવેસીમ આયર્યાણમ આયારમ સૌવેસીમ ઉવજ્જાયાણમ સુત્તપ્પયાણમ સૌવેસીમ સાહુણમ સાહુકિરિયમ સૌવેસીમ સાવગાણમ મોક્ષસાહણ જોગે સૌવેસીમ દેવાણમ સૌવેસીમ જીવાણમ હો કામાણમ કલ્યાણાશયાણમ મગ્ગસાહણ જોગે હોમેશાણુમોણા સમ્મમ વિહિપુવ્યા સમ્મમ શુદ્ધાશયા સમ્મમ પડિવત્તિરુવા સમ્મમ નિરૈયારા પરમ ગુણજુક્ત અર્હંતાઈ સામથ્થો અચિંત શક્તિજુક્તા હીતે ભગવંતો વીયરાગા સવ્વણો પરમ કલ્યાણ હેઉ સત્તાણમ. આ જગતમાં જે ઉત્તમ છે એને હું યાદ કરું છું. કેટલા પવિત્ર સાધુ અને સાધ્વીજી ભગવંતો આ સંસારમાં અમારી વચ્ચે જ રહે છે, પણ દેહની આસક્તિથી મુક્ત થઈને એ પરમ તત્વની સાથે કેવા જીવનારા છે, હું એમને યાદ કરું છું. કેટલા વ્યક્તિઓ પ્રામાણિકપણે પોતાનો વેપાર કરે છે, નીતિમત્તાથી, મૂર્છા ધનની છે પણ આસક્તિને કંટ્રોલ કરી છે તો અનીતિ નથી કરતા, એને હું યાદ કરું છું. કેટલી બહેનો છે કે જે બહેનો પોતાના સાસુ, પોતાના પરિવારનું કેટલી બધી માંગીઓની અંદર કેટલી નિસ્વાર્થ ભાવે કેવળ સેવા કરે છે, હું એ બધાને યાદ કરું છું. આ જગતમાં જે કોઈ પણ જીવ ગુણથી કોઈને કોઈ સ્વરૂપે આ જગતમાં જે કંઈ ઉત્તમ કરે છે, કોઈ બોલે છે, કોઈ ન બોલીને, કોઈ સેવા કરીને, કોઈ તપ કરીને, જે કંઈ પણ છે મને ખબર નથી, કારણ કે બ્રહ્માંડ તો બહુ મોટું છે, સૃષ્ટિ બહુ મોટી છે, હું કોણ માપનારો. પણ હે ભગવાન, વહેલી સવારે અહીં બેઠો બેઠો તમારી સાક્ષીએ આ સંસારમાં જે કંઈ ઉત્તમતા છે એને હું હૃદયથી પ્રણામ કરું છું. અને પછી એક એવું સૂત્ર મૂક્યું છે જેના વિશે બનશે તો સાહેબનો એક આખો આર્ટિકલ છે, આપણે જઈશું. મૂઢે અમહી પાવે
આવે અણાઈ મોહવાસીએ અણાઈ મોહવાસીએ અણભિન્ને ભાવો અણભિન્ને ભાવો હિયા હિયાણમ હિયા હિયાણમ અભિન્નેશિયા અભિન્નેશિયા અહિય નિવિત્તેશિયા અહિય નિવિદ્દેશિયા હિય પવિત્તેશિયા હિય પવિત્તેશિયા આરાહગેશિયા આરાહગેશિયા ઉચિય પડિવત્તિયે ઉચ્ય પરિવત્તિયે સૌ સત્તાણમ સૌવસત્તાણામ સહિયંતિ સહિયંતિ ઇચ્છામિ સુકડમ ઈચ્છામિ સુકળમ ઇચ્છામિ સુકડમ ઈચ્છામિ સુકળમ ઇચ્છામિ સુકડમ ઈચ્છામિ સુકળમ. કરવા જેવી પ્રાર્થના હોય, વારંવાર ભગવાન પાસે કરવી હોય. આપણે લોકોએ મોટે ભાગે જે ધર્મના ક્ષેત્રમાં પણ થોડા ઘણા આવ્યા છીએ, એ લોકોએ મોટે ભાગે ધર્મના અનુષ્ઠાનોના મનોરથ ક્યાંક ક્યાંક કર્યા હશે. મારે 99 કરવાની બાકી છે, મારે વર્ષિતપ બાકી છે. સરસ છે અને અચૂક કરવા જોઈએ, એનાથી ધર્મ સુધી પહોંચાશે. પણ અહીંયા હરિભદ્રેશ્વરી મહારાજે રૂટ કોઝ આપ્યો કે પ્રાર્થના કરવી હોય તો એ કરવાની છે કે હે ભગવાન, હકીકત એ છે કે હું મારું હિત અને અહિત સામા છે એ જાણતો નથી. આઈ નો દેટ આઈ ડોન્ટ નો એનીથિંગ. મને એટલી ખબર પડી કે હું કંઈ જાણતો નથી. ઘણી વખત હું ધર્મના નામે પણ મારો અહંકાર પોષતો હોઈશ. ઘણી વખત કોકની સેવા કરતી વખતે પણ હું ઘણી સેવા કરું છું એવું બતાડીને હું મારો દોષ અંદરથી વધારતો હોઈશ. એમને જતાવીને, એમને કહીને આટલું તો કર્યું, બીજું કોણ કરે છે? તમારા 3 દીકરા છે, કોઈ આવીને ઊભું રહ્યું? આ તો હું છું એટલે ઊભો રહ્યો. મને ખબર જ નથી કે હિત શું ને અહિત શું. એટલે મંગલ સવારે આ સૂર્યદેવની સાક્ષીએ આ પ્રકૃતિના પરિસરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મને અરિહંત ભગવાનની કૃપાથી મારું હિત સામા છે અને મારું અહિત સામા છે એની સમજણ પ્રગટો. હા, અહિય નિવિત્તેશિયા આ શબ્દ 3 વાર બોલાવું છું, બહુ મજબૂત છે. એમને પણ ક્યાંક બેઠા હોઈએ, કોઈક જગ્યાએ ટ્રેન પકડી રહ્યા હોઈએ, ક્યાંક બીજું હોઈએ, આ નાનકડી આટલી પ્રાર્થના અહિય નિવિત્તેશિયા નિવિત્તેશિયા હિય પવિત્તેશિયા હિય પવિત્તેશિયા અહિય નિવિત્તેશિયા અહિય નિવિત્તેશિયા હિય પવિત્તેશિયા હિય પવિત્તેશિયા અહિય નિવિત્તેશિયા અહિય નિવિત્તેશિયા હિય પવિત્તેશિયા. હિય પવિત્તેશિયા. અને પછી આ જગતમાં જેટલા પણ વ્યક્તિઓ છે, એ શબ્દ બહુ કિંમતી મૂક્યો છે. મારા ઘરે કામ કરનારો નોકર હોય, મારો ડ્રાઈવર હોય, બાગકામ કરનારો માળી હોય, યાવત બાગની અંદર ઈયળ બનીને આવેલો કોઈ જીવ હોય, સર્વ પ્રાણી, સર્વ જીવ પ્રત્યે ઉચિત આચરણની મારામાં ક્ષમતા પ્રગટો. શું ક્લાઇમેક્સ આપ્યું છે? હા, અરિહંત ભગવાન છે તો એની પાસે એ સ્વરૂપે ઔચિત્ય, માતાનું માતા તરીકે ઔચિત્ય, પિતાનું પિતા તરીકેનું ઔચિત્ય, ભાઈ છે તો ભાઈ તરીકેનું ઔચિત્ય, પત્ની છે તો પત્ની તરીકેનું ઔચિત્ય. પૂજ્યશ્રીએ લખ્યું છે, શ્રાદ્ધ ગુણ વિવરણ નામનો ગ્રંથ છે. શ્રાદ્ધ ગુણ વિવરણ
એમાં 9 પ્રકારના ઔચિત્યનું વર્ણન મળે છે કે મારે મારા પિતા સાથે કેવી રીતે જીવવું, મારે મારી માતા સાથે કેવી રીતે જીવવું, મારે મારી પત્ની સાથે કઈ રીતે જીવવું, મારે મારા પતિ સાથે કઈ રીતે જીવવું. કઈ રીતે જીવવાનો અર્થ એ છે કે જેમાં મારું હિત થાય અને એને પીડા ઓછામાં ઓછી પહોંચે એવી રીત કઈ. ઔચિત્ય, ઉચિત. હવે આ સમજશો ને પછી દેરાસરમાં બૂમ પાડવાનો વિચાર નહીં આવશે. એ શાંતિ રાખજો બોલવાની, એટલી અશાંતિ ઊભી કરવાની વૃત્તિ નહીં આવે. હા, આપણે ત્યાં પ્રતિક્રમણ પણ સાંજે બધા સાથે કરે, પણ સવારના પ્રતિક્રમણમાં આવડતું હોય તો સામાન્ય રીતે સાથે નથી કરતા. એમાં પણ આ ઔચિત્યનો વિચાર છે. પ્રભુનું શાસન એવું એ છે કે મને પ્રતિક્રમણનો ભાવ થયો, પણ મારી બાજુમાં, મારા રૂમમાં, મારા એ પરિસરની આજુબાજુમાં કોક સૂતું છે, એને ઊંઘ આવે છે, એને પ્રતિક્રમણની રુચિ પણ નથી ને એને પ્રતિક્રમણનો ભાવ પણ નથી, ઈચ્છા નથી, અનુકૂળતા પણ નથી, જે હોય તે. પણ હું પછી મોટેથી ચા મેઘમાસમનો શરૂ કરું અને એને અંદરથી મારા પ્રતિક્રમણના સૂત્રના ધ્વનિના કારણે સૂત્ર માટે દુર્ભાવ થાય. માટે સમૂહ પ્રતિક્રમણ પણ સવારે આપણે ત્યાં સામાન્ય રીતે નથી કરતા. ખ્યાલ આવે? આમાં પ્રશ્ન એ નથી કરાય ન કરાય. આપણે લોકો મોટે ભાગે ચર્ચા પેલી કરીએ, આટલું કરવાનું, આમ કરવાનું, આ કરવાનું કે આ કરવાનું. બધું કરાય ને બધું ન કરાય. કયો સમય છે, કઈ સ્થિતિ છે. હું તમને એક સીધો સવાલ પૂછું. સરસ મજાનો સાડલો કે સરસ મજાનું ધોતિયું કે ખેસ 25,000નું હોય, આપણે સાચવીએ. ચાલો, સાચવવું કે ન સાચવવું? તો કે સાચવવું. પણ આપણે નીકળી રહ્યા છે અને અચાનક જ કોક પડી ગયું, એને લોહી નીકળવા લાગ્યું, અને તે વખતે સાડલો કે ખેસ કે જે કંઈ છે એમાંથી આમ ચીરો ફાડી એનું લોહી બંધ થાય એવું કંઈક કરીએ તો સાડલો સાચવવાનું કહેતા હતા, તો કેમ આવું કર્યું? તો કે સાડલો સાચવવાનો એ સામાન્ય નિયમ હતો, પણ અસામાન્ય ઘટના વખતે એ જીવને સાચવવો એ મુખ્યતા હતી. હા, અનુપમા દેવીનું ચરિત્રમાં ઘટના આવે. રોજ કેટલા સાધુને સાધ્વીજી ભગવંતો પધારે અને એ વખતે ઘીનું એક પાત્ર આમ એ થઈ ગયું એટલે ઉચકી શકાય એવું નહીં અને તૂટી જાય એવી ઘટના જે બને. અનુપમા દેવીએ પોતાનો કિંમતીમાં કિંમતી સાટલાથી એ ઘી વાળું પાત્ર લૂછી રહ્યા છે. એ વખતે નહીં 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 નહીં, તમે કેમ આવું કરો છો? અને ત્યારે અનુપમા દેવી બોલ્યા છે કે કોક ગાંચણને ત્યાં જન્મ થયો હોત તો આખો સાડલો રોજ તેલ અને ઘીથી ભીંજાયો હોત. આજે મારું સૌભાગ્ય છે કે આપણા શ્રમણના પાત્ર લૂછવા માટે આનો ઉપયોગ થયો છે. આપ આવો વિચાર ન કરશો. આ તો મારું સૌભાગ્ય છે. એટલે હિત શું, ઔચિત્ય શું? અહીંયા પ્રાર્થના મૂકી કે હું સર્વ જીવો પ્રત્યે મારામાં ઔચિત્યની સમજ પ્રગટો, કે ક્યાં, કોનું, કઈ રીતે, શું કરવાનું. એટલે પહેલા સ્ટેજમાં શું લીધું? શરણ લીધા. બીજા સ્ટેજમાં શું લીધું? મારાથી કોને કોને મેં પીડા પહોંચાડી હોઈ શકે એની પહેલી ક્ષમા. એણે નોંધ લીધી કે ન લીધી, એને ખબર પડી કે ન પડી, એમણે મને કહ્યું કે ન કહ્યું. આપણી માતાઓને વિશે વિચારીએ ત્યારે ઘણી વાર એવું લાગે કે લગભગ માતાઓએ ક્યારે આપણને કીધું પણ નહીં હોય, પણ શાંત ચિત્તે વિચારે ત્યારે લાગે કે આપણે આપણો સ્વાર્થ જ્યારે જ્યારે ગવાયો છે ત્યારે ઘણા બધા એવા વ્યવહાર, એવી વાણી, એવું વર્તન કર્યું છે જેણે આપણા ઉપકારીઓને પીડા પહોંચાડી છે. જેણે આપણા ઉપકારીઓને પીડા પહોંચાડી છે એ લોકોએ પ્રગટ પણ નથી કરી. આપણને છોકરા સમજીને એમણે બધું ગળી ખાધું છે, એ એમનો વિષય છે. પણ આપણે ગવાયા હોઈએ એની નોંધ જેમ રાખીએ એમ મારાથી કોણ ગવાયું, આ ધર્મ પ્રાપ્તિની પહેલી નિશાની છે. એટલે પહેલું ચરણ કયું? શરણ લીધા. બીજું દુષ્કૃત ગ્રહ કરી. દુષ્કૃત ગ્રહમાં એક સરસ વાત પાઠ કયો જોયો આપણે કે મને આ દુષ્કૃત ગ્રહની વાત કોણે આપી? કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતે આપી. એ મને ગમો.
એ મને અંદરથી ગમો અને હું ઉત્તમ રીતે એને કરું. આ વાત કરી પછી એમનો જ્યારે મને યોગ થાય ત્યારે એમને સમજીને ઓળખીને એમની સેવા કરવાની મારામાં ક્ષમતા પ્રગટો. આ બ્રિજ મૂક્યો. પછી ઉત્તમતા જગતમાં જ્યાં જ્યાં છે, કોઈ પણ પરંપરામાં, કોઈ પણ જગ્યાએ જ્યાં ઉત્તમતા છે, ઉપાધ્યાયજી ભગવંતે અમૃતવલની સજ્જાઈમાં શબ્દ વાપર્યો, થોડેલો પણ ગુણ પરતણો, થોડેલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે, સાંભળી હર્ષ મનાણ રે, થોડેલો પણ ગુણ પરતણો, થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે, સાંભળી હર્ષ મનાણ રે, દોષ પણ લવ નિજ દેખતા, દોષ પણ લવ નિજ દેખતા, નિર્ગુણ આત્મા જાણ રે, નિર્ગુણ નિજ આત્મા જાણ રે, ચેતન જ્ઞાન અજવાળીએ, ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ ટાળીએ ઓ ટાળીએ ટાળીએ, ટાળીએ મોહ સંતાપ રે, ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમડોલ તું વાળીએ, ચિત્ત ડમડોલ તું વાળીએ, પાડીએ પાડીએ સહજ ગુણ આપ રે, પાડીએ સહજ ગુણ આપ રે, ચેતન જ્ઞાન અજવાળીએ, ચેતન જ્ઞાન અજવાળીએ. વાહ, આપણને એક આટલું બોલતી વખતે લાગે આ બધા વાદ્ય વગાડનાર જે છે ને, હું હૃદયથી તમને કહું, ખાલી એને પોંખતા પણ આવડશે ને તો આપણને સમજાશે કે આ શું ઘટના બનતી હશે. આટલી તાળી પડવી તો તકલીફ પડે, અને એ તબલાનો તાલ ઉપર એ જે વગાડવું અથવા તો બંસરી, એટલે સૌથી અઘરું પડે ને અત્યારે, હે? કારણ કે ફૂંક આટલો લાંબો અંદરથી કાઢી, હાથ થરી, અને છતાં એ શુભ તત્વ આપણને આ સ્વરૂપે જોડે, જેનામાં જે જે ઉત્તમતા દેખાય. આપણા વખાણ કરવામાંથી ઊંચા નથી આવતા. પંચસૂત્ર આપણને એમ કહે છે
કોકની ઉત્તમતાને પોંખવાની તો શરૂઆત કરીએ. હા, આ સામાન્ય નથી, બહુ અઘરું છે, બહુ અઘરું છે. આપણે તો 6:30 પોણા 7 જ્યારે અહીંયા પહોંચ્યા આવીશું, આ પુષ્પો ગોઠવાઈ જવા, આ દીવા ગોઠવાઈ જવા, આ પથરાઈ જવું, આ શુદ્ધિ થઈ જવી. કોઈ પરિચારકોએ પણ સાથ આપ્યો હશે, આપણામાંથી પણ બધાએ કર્યું હશે. અને 6 વાગે કેટલા જાગીને આવેલા? 4:30 ફૂલ આવ્યા સવારે. અને 4:30 વાગે આવેલા ફૂલને દેવ અને ગુરુની પાસે ઉત્તમ ભાવોથી જેણે જેણે ગોઠવ્યા, એમના ભાવોને અને એમની જે ભક્તિ, આ એમને નથી બનતું, એમને નથી બનતું. ઘડિયાળમાં જોયું હશે કે 6:10 થઈ તો પણ એમ થયું જરાક 10 મિનિટ પછી ઊભો થાવ. હા, થયું હશે ને. અને 4:30 વાગે પણ પુષ્પ આવ્યા હશે. એ પુષ્પ લઈને, અને આપણી આ બધી આપણને શુભ ભાવમાં જોડવા માટેનું એક સહાયક બળ છે. આપણે નથી કરી શક્યા. આપણે રૂમમાં હતા પણ એમના હૃદય સુધી પહોંચવાની અત્યારે તો યાત્રા કરીએ. હા, પંચસૂત્ર બોલતી વખતે સ્વયંની પ્રયોગશાળામાં એને અનુરૂપ અત્યારની ઘટનાને જો ન જોડીએ તો કેવળ પોપટ પાઠ થાય. એમાં તો પંચસૂત્ર ગણી લેવાનું. સરસ છે. એટલે જગતમાં જેટલા જીવો છે તેની સાથે ઉચિત વર્ણન કરવામાં. ગુણવંત શાહનું ગુજરાતી સાહિત્યમાં બહુ ઊંચું નામ, આદરણીય ગુણવંતભાઈ. એમનું ગુણવંતભાઈ શાહનું એક વાક્ય મને વારંવાર યાદ આવે, વર્ષો પહેલા પેપરમાં વાંચેલું. કોઈના ઘરનો દરવાજો તમે કઈ રીતે ખટખટાવો છો એનાથી તમારી ખાનદાનીનું માપ નીકળે છે. કોઈના ઘરનો દરવાજો કઈ રીતે ખટખટાવો છો એનાથી ખાનદાનીનું માપ નીકળે છે. ઘણી વખત આપણે ફોન કરીએ ને, પેલા પૂછે ઓળખ્યો મને? હવે 10 વર્ષે ફોન કરતા હોઈએ. પેલા ભાઈને કાં તો જૂઠું બોલવું પડે અને મૂંઝાઈ જાય, એટલે કાં તો સરસ કહી દઉં કે હું ફલાણા ભાઈ બોલું છું. એમાં તકલીફ શું પડે? તકલીફ પડે કઈ? પણ ઓળખ્યો મને? હજી નહીં ઓળખ્યો. પેલાને તકલીફ પડે ને પછી ફોન કરીએ છીએ પાછા. એટલે એ કઈ સ્થિતિમાં છે, એ તૈયાર થવા માટે નીકળ્યા છે અત્યારે, એ ગાડી પકડી રહ્યા છે, કંઈ પણ આપણે ખબર નથી. એટલે એ ઉત્તમ રીત શીખવાની છે. વીર વિજય મહારાજે પૂજામાં આ શબ્દો આપ્યા છે આપણને. તન વિકસે મન ઉલ્લસે રે, તન વિકસે મન ઉલ્લાસે રે, દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા. દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા. ચૂરણ લાગી જીભડી જી, ચૂરણ લાગી જીભની જી. ભોજનશાળામાં દૂધ કે ચાનો કપ સરખો પકડવો હશે તો આ સ્ફૂર્તિ જરૂરી પડશે. હે? ચૂરણ લાગી જીભડી જી, ચૂરણ લાગી જીભની જી. પૂરણ વાંધી પ્રી દાયક દિલ વસિયા. પૂરણ બાંધી પ્રીત દાયક દિલ વસિયા. દિલ વસિયા રે મારે, મન વસિયા રે. 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 દિલ વસિયા રે મારે, મન વસિયા રે.
તન વિકસે મન ઉલ્લાસે રે તન વિકસે મન ઉલ્લાસે રે દેખી પ્રભુની રીત 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 તન વિકસે મન ઉલ્લાસે રે તન વિકસે મન ઉલ્લાસે રે વિકસે મન ઉલ્લસે 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 તન વિકસે મન ઉલ્લસે રે તન વિકસે મન ઉલ્લાસે રે તન વિકસે મન ઉલ્લસે રે તન વિકસે મન ઉલ્લાસે રે તન વિકસે મન ઉલ્લસે રે તન વિકસે મન ઉલ્લસે રે દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા દિલ વસિયા રે મારે મન વસિયા રે 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 દેખી પ્રભુની રે દાયક દિલ વસિયા અરે દેખી પ્રભુની રીત દાયક દિલ વસિયા એ દિલ વસિયા એ દિલ વસિયા એ દિલ વસિયા એ દિલ વસિયા ઓ દિલ વસિયા ઓ દિલ સર્વ જીવ પ્રત્યે ઔચિત્યનું પાલન કરનારો થાવ એ વાત કર્યા પછી છેલ્લું સૂત્ર કરીએ કે આવું જ્યારે કરશું તો શું થશે એવમેયમ સમ્મમ પડમાણસ એવમેય સમ્મમ પડમાણસ સુણપાણસ સુણમાણસ અણુપેહ માણસ અણુપેહ માણસ સૂત્ર પૂર્ણ થયું સૂત્રનો ફળ આપી રહ્યા છે એમના ડૉક્ટર નરેશભાઈએ જે સહજ આનંદ એમનો થતો કે ગુરુની રીત પ્રભુના વચનો જોઈએ અને સહજ નૃત્ય પ્રગટ્યું તો એ સહજ નૃત્ય પણ ભક્તિની એક ઉત્તમ રીત છે કોઈકને આવી રીતે ભક્તિ કરવાનો આનંદ આવે પણ એ સ્વરૂપે પોતાનું અસ્તિત્વ ઓગળે અને એમનું અસ્તિત્વનો સ્વીકાર થાય તો અહીં હરિભદ્ર સુરી મહારાજ કહેશે કે આવું સૂત્રનો જે પાઠ કરશે એનું શું થશે અત્યારે આપણે ખાલી મૂળ સૂત્ર લઈએ છીએ
एवमेयं सम्मं पडमाणस एवमेय सम्मं पडमाणस सुणमाणस सुणमाणस अणुपेहमाणस अणुपेहमाणस शिथिली भवन्ति शिथिली भवन्ति परिहायन्ति परिहायन्ति किज्जन्ति किज्जन्ति अशुहकम्माणुबन्धा असुहकम्माणुबन्धा नीरणुबन्धे वा निरणुबन्धे वा अशुहकम्मे असुहकम्मे भग्गसामत्ते भग्गसामत्थे शुभपरिणामेणं सुहपरिणामेणं खड्गबद्धे कड़बद्धे वियवीशे वियवीसे अपफलेशिया अपफलेसिया सुहावणिज्येशिया सुहावणिज्येसिया अपूर्णभावेशिया गुणभावेसिया तः तहा आसगलिज्जन्ति आसगलिज्जन्ति परिपोषिज्जन्ति परिपोषिज्जन्ति निम्मविज्जन्ति निम्मविज्जन्ति शुहकम्माणुबन्धा सुहकम्माणुबन्धा साणुबद्धं च शुहकम्मं साणुबन्धं च सुहकम्मं पगिट्ठं पगिट्ठं पगिट्ठभावज्यं पगिट्ठभावज्यं नियमफलयं नियमफलयं सुपौत्ते सुपौत्ते वीयमहागये वियमहागये सुहफलेसिया सुहफलेसिया सुहपवत्तगेसिया सुहपवत्तगेसिया परमसुवसाहगेसिया परमसुवसाहगेसिया ओ औ अपरिबन्धमेयम् अपरिबन्धमेयम् अशुहभावनिरोहेणम् असुहभावनिरोहेणं सुहभाववीयन्ति सुहभाववीयन्ति सुप्पणिहाणम् सुप्पणिहाणं सम्मम् सम्मं पडियव्वम् पडियव्वं सम्मम् सम्मं सुअव्वम् सोऽव्वं सम्मम् सम्मं अणुपेहि यव्वं ते अणुपेहि यवन्ति नमो नमिय नमियाणम् नमो नम्य नम्याणं परमगुरुवीयरागाणम् परमगुरुवीयरागाणं नमो शेषनमुक्कारारिहाणम् नमो शेषनमुक्कारारिहाणं जयो सौवणुशासनम् जयो सवर्णुशासनं परमसम्बोहिये परमसम्बोहिये सुहिणो भवन्तु जीवा 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 આજની આ સુંદર સવાર કાલિંગડો અને ભૈરવ રાગના મધુર ધ્વનિમાં આનંદ કી ઘડી આઈથી શરૂ થયેલી આ યાત્રા અત્યારે અલ્પ વિરામ મૂકીશું. હું હૃદયથી જેનાથી આપણે ટેવાયેલા નથી એવા સમયે જાગવું, જે ઠંડીથી આપણે યુઝ ટુ નથી એવી ઠંડીમાં અહીંયા પહોંચવું. તમે બધાએ પણ મનની સ્ટ્રગલ કરી હશે, હા, અને એ સ્ટ્રગલમાં વિજયી નીવડીને, હા, બરાબર ને, વિજયી નીવડીને બધા અહીંયા સુધી આપણે પહોંચ્યા એવું આપણને લાગે છે એણે પહોંચાડ્યા છે. હા, આપણી બુદ્ધિથી આપણે અહીં ન ભેગા થયા હોત, બરાબર ને ભાભી? આપણી બુદ્ધિથી નહીં, પણ એના પ્રત્યેની આપણી જે શ્રદ્ધા આંશિક પણ જે સ્વરૂપે છે, ખૂબ આનંદથી આપણી આ સ્વયંની પ્રયોગશાળા, એનો બીજો દિવસ, એની પહેલી પ્રભાત, આવી સુંદર પ્રભાત આપણને મળી એ માટે પ્રકૃતિ, પરમાત્મા અને આપણા ઉપકારીઓને ફરી પાછા યાદ કરી, નૌકાશી વગેરે કરી, પૂજા, સેવા, આ પરિભ્રમણ, સવારનો આ તડકો, સવારની આ સુંદર સ્થિતિ બધું જોતા લગભગ 11:30 સુધીનો સમય તમારો એકાંતનો, અને 11:30 વાગે, બરાબર છે? હા, 11:30 વાગે આજે યાદ રાખજો, નૌકારશી ભૂખ હોય એનાથી થોડું ઓછું પણ વ્યવસ્થિત વાપરજો, બરાબર ને? એટલે ટેકો મળે, ટાલ ન પડે એટલું જોવાનું, કારણ કે પછી વધારે વપરાઈ જાય ને ત્યારે પછી એમ થાય આમળાનું વન ગણો કે આપણું રૂમ ગણો, બહુ સરખું છે, પરિસર તો આ જ છે.
એટલે ભક્તિ કરનારા ભાવથી ભલે ભક્તિ કરે, આપણે આપણી સમજણ વિકસાવીને વાપરવું, પણ બરાબર વાપરજો. એટલે કહું છું કે બપોરના ભોજનશાળામાં આજે આપણે જવું નથી. એટલે નૌકારસી વ્યવસ્થિત વાપરો. બપોરના ભોજનને કહીશું કે બહુ દોસ્તી કરી, આજે થોડુંક અંતર રાખને. એટલે બપોરે ભોજન માટે નહીં જઈએ, પણ 11:30 અહીંયા આવીશું, પછીનું ભગવાન જે સુજાડશે તે કરશું. ચલો જઈએ ચાલો જઈએ ચાલો જઈએ ચાલો જઈએ ચાલો જઈએ ચાલો જઈએ ચાલો જઈએ ચાલો